વડોદરા મહાનગરપાલિકાએ આગામી નવરાત્રી મહોત્સવ 2025ની ઉજવણી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપીના પ્લોટ, જમીનો, રસ્તા પૈકીની જગ્યાઓ તેમજ કોટા સ્ટેડિયમને હંગામી ધોરણે ગરબા આયોજન માટે ભાડે આપવાની તૈયારી દર્શાવી છે. મ્યુનિસિપલ કમિશનર વડોદરાના નામે ₹20,000ની ડિપોઝિટનો રાષ્ટ્રીયકૃત અથવા શિડ્યુલ બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટ ફી અરજી માટે ભરવાની રહેશે. આ અરજીઓ વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ આગામી 12મી ઓગસ્ટ સુધીમાં રૂબરૂમાં આપવાની રહેશે. નિયત સમય દરમિયાન આવેલી અરજીઓ અંગે સ્થાયી સમિતિ દ્વારા જે લાગતોને શરતોએ મંજૂરી મળશે, આયોજકોએ પાલિકાની શરતોનું પાલન પણ કરવું પડશે. દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી ઉજવી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકાની માલિકીના ટીપીના પ્લોટો જે છે એ ₹1 પર ડે ટોકન ભાડેથી એને આપતા હોય છે. તેવી જ રીતે આ ચાલુ વર્ષે પણ આપવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. તે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ મુખ્ય વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને અરજીઓ મંગાવવામાં આવેલી છે. તેમાં 12/8/2025ના બપોરના 2 કલાક સુધીમાં આ અરજીઓ વડોદરા મહાનગરપાલિકાની રૂમ નંબર 203 જમીન મુકેશ શાખા કોમર્શિયલ શાખા ખાતે મોકલી આપવાનું રહેશે.